કલા દેખાયો એ સિગ્નલ आदिवासी बस्ती मिल चुकी हमें देख सकते हैं गाइस हमारी भैंस पागल हो गई और जो તમને કેમ ને મિત્રો એકદમ સુનસાન છે અમારે ચાર સિવાય કોઈ પણ નથી અમારે ચાર સિવાય આટલી ગાડી કોઈ નથી મિત્રો ખાલી અમે ચાર જ જણા છે એટલે અમે નક્કી કરેલ છે કે અમે ચાર હાથે જ જશું ત્યાં સુધી કેમ કે છે ની આ બાજુ મળે ની કોઈ આ બાજુ મળે ની કોઈ આ બાજુ બસ અમે ખાલી ઓનલી ચાર વ્યક્તિ છે તો જોઈ શકો મિત્રો કોઈ કોઈ જગ્યાએ સરસ ખુલ્લું આવી જાય છે પાછું અચાનક જ જંગલ જેવું આવી જાય છે એવું બધું છે પેલા લોકો આગળ વચ્ચે રહી ગયેલા છે સેફટીમાં બાકી આ જે ઝાડ છે બહુ જ લાંબા લાંબા બહુ હાઈટમાં છે જો એકદમ ખુલ્લું વાતાવરણ વાતાવરણ બહુ જ મસ્ત લાગે નજારો એક નંબર નજારો લાગે મારી શ્વાસોનો બી અવાજ કેવો આવે છે તો થાકી જવાય એટલે ફર્સ્ટ ટાઈમ રાજા રાની ઢોઢ જોવા માટે આવ્યો છું આજે વાર કે તો રવિવાર છે તારીખ કે તો કદાચ 12 તારીખ છે તારીખ 13 છે ને વાર રવિવાર છે ને જૂન મહિનો છે એટલે 7મો મહિનો તો જુઓ જોરદાર લાગે ને આ બધું હોય એમ કેવું લાગે છે જો અહીં કોઈને એડ્રેસ પૂછ્યું પેલા કાકાને અહીં ભેંસ ચરતી છે એટલે જંગલી જાનવર તો ના હોય तो फास्ट चालू पर है मौलिक स्टेमिना थोड़ुंक राखवो पड़े आपणे जल्दी जवा माटे ત્યાં પછી બહુ ટાઈમ સ્પેન્ડ નહીં થઈ શકે હા આપણે જાતા ખટલા મતલબમાં મોટા મોટા પાર લેવાય પછી નીકળી જાવ ના રા 10-15-20 મિનિટ આપી દેવાની છે લાંબી પછી નીકળી જાવ પછી તો ફાસ્ટ જ ના હોવાનું તો એ તો છે જ આવું ચંપલ હાથમાં પકડી લપસતો રોડ છે જે કોઈ બી આવે તો ભાઈ જોઈ જાળવીને આવજો એમ પાછું સ્ટ્રીટ જ છે પણ વરસાદ પડી જાય એટલે એવું થાય અલા આટલા આવ્યા તો પછી આટલે ત્યાં જવાનું પાછું પછી રિટર્નમાં વળી જવાનું પછી થોડું આવું પછી કઈ વિડીયો કોનું નીલિયાનું ઘર નીલિયાનું ઘર નહીં આ ઘર આપણને ત્રીજી ચોથી વાર મળે હે ધીમે ધીમે નજીક આવતું છે ધીમે ધીમે ખાલી નજીક જઈએ જ ઘરની આજે ક્યાં નહીં આ ફોન પકડ હાલે પેલા ફોન હેલા એ હાચુલા અમે તોણે ઘર જોયું ને કાંઈથી જોતા આવ્યા મને જાણવું કીધું કે ચાલો ઘર બાજુ એવું હા કીધું કોઈ નહીં હોય ઘરે તો બાકી કાનો તો આપણે હા લાગે ત્યાં તમે બોલે લાગે તારું ઘર મને નહીં ખબર મિત્રો
શું છે શું નહીં. ચાલો કઈ વાંધો નહીં, બનેલા રહેજો વિડીયોમાં. વિડીયો ચઢે એટલે માનજો કે વિડીયો હા ઘરે જાઉં તો એડિટિંગ કરીને વિડીયો ચડાવું હું. એટલે એનર્જીમાં ફૂલ એનર્જી પેલાની ભાઈ. એમાં જ પેલા બનારસ ભેગા ઓલા ના 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 વળવું નહીં. ના ના નીકળ્યા તો જઈને જ આવવાનું. નહીં વળવું મિત્રો, જઈને જ આવીએ પછી ફટાફટ નીકળી જશું. એ તો જોઈ લે આખો પેન્ટ ધોવો પડે. પેન્ટ તું ચડાવી દે. પેલા ઘરની પાસેથી જ ગયો એવું કહેવાનું પાછું. હાલ અરે ડો પણ ઉલ્લું બનાવી ગયો, મને બી એવું જ લાગ્યું. બાકી એના બ્લોગમાં તો મોટા રોડથી ચાલુ. હા એને કઈ એ જ નહીં કર્યું, એને ડાયરેક્ટ કમ્પ્લીટ રસ્તા પર ચાલુ કર્યું. આપણને રોંગ સાઈડ રસ્તો બનાવી દીધો, એટલે ત્યાંથી એના ખેતરમાં આવ્યા ને તો ગૂંચવાઈ ગયા અમે લોકો. એટલે એક આખો રાઉન્ડ માર્યો ને કે ફાલ. અમે જે ગાડી ઓપી ને એટલે જ એરા પાછા નહીં આવી રહ્યા. હા એરા છે ને એને એવું કે અહીં ગાડી બધા ગાડી મૂકે ને તો ફેમિલી વાળા આવે ને તો એ લોકો વાગી જ જાય શોધવામાં. સાચી વાત છે. આ તો આપણે ગાણા છે એટલે થોડું ખોલતું બી. એટલે આવવું છે ને મિત્રો, થોડું પોતાનું બી દિમાગ લગાવવું પડે આની અંદર, એવું છે. બાકી કોઈ હવે બીજી વખત આવીશું તો ભૂલ તો બિલકુલ નહીં થાય. એમાં બીજી વખત ખબર નહીં આવીએ, બીજી વખત નહીં આવે એટલે જોઈને જ બીજી વખત નહીં આવીએ એવું છે. બીજા બધાને આ વિડીયો જોઈને કદાચ કોઈ આવે તો આવી બી શકે. મારો આખો બ્લોગ જોજો અમે કેવી રીતના આવેલા છે તે, તો તમે ખોવાવાના નથી. તો કમ્પ્લીટ આવો, બાકી તો તમે બરાબરના ગૂંચવાના છે. જો રાણી ઢોધ આવવાના હોય તો આ બ્લોગને જોજો તો તમને ખ્યાલ આવે. બાકી આવો આખો જુઓ, આ ટાઈપનો રસ્તો તમને મળે. જો નાનો રસ્તો હોય ને તો સમજો કે ઉલટો રસ્તો છે, આ થોડો ખુલ્લો રસ્તો છે જોવા. બાકી તો ઊંડા રસ્તો બી બધા બહુ છે, નાના નાના પગદંડી રસ્તો. આ બી પગદંડી છે પણ કેટલો મોટો રસ્તો છે મિત્રો. એવું ક્યાં છે? હા હીરો. એટલે તમારે કહેવાનું એવું છે કે તે જ ઝાડવું છે પાછું. બ્લોગ આખો જોજો એટલે તમને આઈડિયા આવશે. રસ્તો તે છે ઓલા આપણે આ તો આયરો આવી ગયું તો હવે આગળ રોડ નહીં દેખાતો. અલા તો ધોવાઈ ગયો એરો રોડ. તો જોઈ શકો મિત્રો, આમાં કેવું વચ્ચે ખાડી જેવું આવે તે તમારે પાર કરવી જ પડે. બાકી તમને એવું લાગે તો આ શું છે? મેં તો આનથી ખરાબ રોડે બી ગયેલો છું પણ તે એવું જોવો દેખાતો તો એવો રોડ હતો. પછી આવી રોડ છે એવું ખબર પડતી હતી. ચંપલ બંપલ ધોવો જરવાની ગયેલો છે. એનો બી આવું જ છે પણ એનું છે ને તારે ખાલી આ પાણી જ ફોલો કરવાનું એટલે સારું પડે. આવું 3-4 કિલોમીટર ચાલવાનું. ફોન મૂક્યો શું કહેવાય ગુમાંડો ગયેલા એના જોતો નથી એટલે સારું છે. કુરિયસ ફોન મૂક્યો તારો ફોન? હા જોવે ના ના વાઈડ એંગલ નહીં ને ખબર. તો મેં તમને કીધું કે પણ આ બેગ પેલું લીધું મેં. હા પેલું લીધું મેં, એ હું લઈશ એમાં. કઈ મેં લઈ લેવા તે હજુ તમે થોડુંક શૂટ કરો ને ત્યાં. જો મિત્રો આ ઝાડવું બી ખેંચાઈને અહીંયા આવી ગયેલું છે. હવે ખબર નહીં અહીં ગાડી. મને લાગે છે અમે સહી રસ્તા પર. હા એવું લાગતું તો છે કેમ કે બહુ પાણી આવતું હોય મિત્રો. અહીંયા એવું બી બની શકે કે બહુ જ બધું પાણી આવે અચાનક, એવું બી બની શકે. એટલું બધું પાણી આવે ખરું કે આવે તો અમારે એમ નાહવું પડે, બીજું તો પાણી છે. ચાલો એ આખો એટલું બધું નાહવાનું નહીં ભાઈ. અલા ભાઈ હા ના ના એવું નથી. પેલા બૂમ પાડ દે એવું કેમ એમ, પછી બરાબર ઢોજે વાંધો નહીં. ચાલી તાને આપણે તને નવડાવી લે. હું યા શું ખબર દેવહાત્રાની છે ને ખાલી ટેલર બતાવી દઈએ. ના ના જઈને જાય.
પીવાનું ઉરેશ પાણી એટલે આપણે ઉનાળામાં નહીં આટલે વાંધો નહીં, બહુ પાણીની જરૂર નહીં પડે. આ છેલ્લા હાજ હશે ચઢાઈ છે પેલા પેલાના બ્લોકમાં કીધેલું ને તો પણ હમણાં લેવાય નથી ને, એટલે મેં કીધું કે એકવાર ઉપર બ્લોક જોઈ લઈએ તો ખબર એટલે સાચી વાત છે. વચ્ચે શું આવે એટલે એનું ઝાડવું મને યાદ પેલો ડોહા જ નહીં બરાબર ડોહા હતો એને એટલું અમને એક આખું રાઉન્ડ છે ને અમે ફાલતુનું રાઉન્ડ બગાડ્યું ને ત્યાં જ પાછા આવી ગયા એવું થયું, એટલે અમે થોડું ગૂંચવાઈ ગયા. મને તો સારો ડોકો લાગ્યો. તો એવું થઈ ગયું થોડું. હવે વાંધો નહીં, એ ડોહાનું નામ તો અમે નહીં ખબર એટલે નામ નહીં લેવાય એમ બી. ભાવ ચડતી છે, જો ચડતી આવશે મિત્રો, ખાસું આવ્યા પછી ચડતી આવતી છે. ગાંજા ગાંજા કેમ ઓલી કેમ લાગી રહ્યું છે તમને? બસ આપી રહ્યો છો. એવું આપણું ડિપ્રેશન એમ જ થાય મોટું ડિપ્રેશન આવે. કોણ? એ તો ખબર જ છે કે બસ બોલતો નથી હોય. એનો ડુપ્લિકેટ આઈડી થી બધું કર્યા કરે. ઓલા ઓલા અહીં આંબો બી છે, જો અહીં કોણ ખાઈને લાગ્યો હોય આંબો? લાકડી મળે તો હાથમાં લઈ લેવી સારી, મને એવું લાગે. હા પટરવેલિયા જેવું લાગે પણ પટરવેલિયા નહીં, આ જંગલી પટ્ટા છે મિત્રો. જો જંગલમાં મંગલ નહીં કરવાનું, બહુ ડેન્જર છે બધું. એ ડોબી પણ એક અડધો પડી ગયો ને તેની અંદર. જુઓ તમને કેમ ને મિત્રો, એકદમ સુનસાન છે. અમારી ચાર સિવાય કોઈ પણ નથી. અમારે ચાર સિવાય આટલી ગાડી કોઈ નથી મિત્રો, ખાલી અમે 4 જ જણા છે. એટલે અમે નક્કી કરેલ છે કે અમે 4 હાથે જ જશું ત્યાં સુધી, કેમ કે છે ને ની આ બાજુ મળે, ની કોઈ આ બાજુ મળે, ની કોઈ આ બાજુ, બસ અમે ખાલી ઓનલી 4 વ્યક્તિ છે જંગલમાં ને જોવા આવ્યા છે રાની ઢોર. તો જોઈ થોડું ધુમ્મસ છે ને આ ઝાડ જુઓ મિત્રો, આટલેથી પડી ગયેલું છે. જુઓ આટલેથી ભાંગી ગયું છે આ ઝાડ, એટલે અહીંયા સુધીનું. અહીં ખતરનાક છે, આવી રીતના છે. જુઓ મિત્રો આખું ઝાડ પડી ગયેલું છે, તો અહીં ગાડી કેવું જોઈ જાળવીને ચાલવું પડશે. મોનિક જવાય એવું છે ને ખતરનાક છે, બધાય સાથે રહેવું પડે એવું છે મિત્રો, બાકી તો કઈ નહીં. જોવો ઝાડ પડી ગયેલું હતું. मेरा फलसफा कंधे पे मेरे, मेरा फलसफा कंधे पे मेरे. મિત્રો આવી રીતના ચઢાઈ બી આવે, સીધું આવે, ચઢાઈ આવે, એવું આવ્યા કરતું છે. બધું આવશે જ, ગભરાવું નહીં. એ બધા બહુ આવા સીન લીધા છે એટલે તમને બધું સેમ ટુ સેમ જ લાગશે. કોઈને રસ્તો નહીં મળે તે સાઉથ વેસ્ટ દિશામાં ચાલવાનું તમારે. ને મેપ પહેલેથી જ ડાઉનલોડ કરી લેજો, કેમ કે એનું છે ને અડધે લગીને જ લોકેશન છે. પણ તો સાઉથ વેસ્ટ દિશામાં તમારે લોકોએ બધાએ ચાલવું. આવો રસ્તો મસ્ત મળે જ તમને. બાકી આ તાર તો લગાવેલા છે આજુબાજુ,
આ બાજુ નહીં લગાવ્યા પણ આ બાજુ લગાવેલા છે એટલે ડોહાના માથામાં બોટલ મારું. એરાય તો ચોખ્ખું કીધું કે બધા બહુ ગેરા છે, હજુ નહીં આવી રહ્યા. ચાલતા જઈને કી देख सकते हो गाइस हमारी भैंस पीछे रहते हुए. और हम जा रहे हैं साउथ वेस्ट. उनाले में पानी चाहिए अभी उनाले में मटाना. उनाले में पानी नहीं देखने को मिलेगा आपको. में नाला फूल मिलेगा, बाली नहीं मिलेगा. बाली जाओ. तो ऐसा बहुत और ऐसे लोगों के साथ आना जो बक्सोडी कर सकते. નતું લા. કોઈ જોયું હતું પણ હા તો કોસમલ નહીં ગયા તમે? હે કોસમલ. અલા કોસમલમાં આવું જ હતું કે હા તો એ જ કેવું ને કે ચાલવાનું નતું. ચાલવાનું એટલે આવું જ આમ એક થોડુંક આમ જેવું ઝરણા ટાઈપનું દેખાતું હતું. પેલું કેવું ખબર હતું કે ઉપર જ હતા અમે આમ નીચે પલટું હતું ને તમે કોઈ અહીંથી રસ્તો છે હવે ચાલો નીચે. અવાજ અમારા તમારા નીચે. નીચે જવાનું. જવું છે ડાંગમાં જ છે આપણે. ડાંગમાં તો છે નીકળી ગયા ત્યાં જતા રહી. ગેસ પુરાઈ દો. આ તો પૂરા જતા નોકરી નહીં જવાનું હોય તો પછી અમે તો રજા પાડી દઈએ. અમને કઈ વાંધો જ નહીં ભાઈ. કે કેલા વિડીયો બી ચાલતો જ છે ભાઈ. રણજીતભાઈ કીધું જ છે કે ચાલો. ઘરે એટલું કહી દો. મિત્રો કેન્સલ એટલે નેક્સ્ટ ટાઈમ હશે. અત્યારે અમે ઢોકપા નહીં જઈ જોન વાતો થી કેટલા વેલા ये आदमी डोगला है गाइस. ડોગલાપંથી કરની પાછળ પડશો પડશો પડશો. તો અમે છે ને હમણાં જ બિંદાસ પહોંચાડી દેતે તમને. તો ખાલી થોડા ટાઈમ માટે જ અમે ગુસ્સાયા મિત્રો કરતા. આ ડાંગનું જંગલ છે. આમ જતા રહીએ ઉધર પડતો નહીં ચાલો. જોજે લાગે કઈ કટબટ ના પડે. ચાલોલા ભાઈ પથરા પણ નહીં ચાલો. નહીં જવાય હો ભાઈ. બંધ છે આ. કાંઈ ના અહીંયા ડૂબકી માર લેજે એટલે આ બાજુ જ આવે પાછો. પેલા હાટે જાઓ. ચાલ ને આગળ. તે જોઈને પગ મુજે એક જગ્યા જઈ આમ ઊંડું છે. એ આયરી ક્લિપ કાપી નાખજો લા. देख सकते हैं गाइस ધીમે પાછળ શું મેં હા હવે તો આ જ રસ્તો પકડવાનો છે જ ને. પણ આપણે ગાડી જોવી પડે ને કાંઠે. કઈ નહીં જીના યહાં મરના યહાં. થાક ઉતરી જાય તને એવું અહેસાસ નહીં થાય કે આટલું ચાલી નાખે. કેટલા વાગ્યા 2:40. તો 20 મિનિટમાં પહોંચવાનું. જલ્દી કરો હવે તો જવું જ પડે. देख सकते हैं गाइस हमारा आईजे आगे चलते हुए. बहुत स्ट्रगल है दोस्तों राजा रानी टूट के. हमारा टैंक ऐसे ही नहीं आया है. हमारा टैंक यहाँ पे सबसे पीछे चलते हुए. बोल ऐसे ही बिल्कुल यहाँ पे आया है जैसे बहुत स्ट्रगल होता है इधर.
જો ઢોર જો જોવામાં હારો ના મળ્યો ને માં કસમ ને ગાળો આવી સુકૂન મળી જ જવું જોઈએ કે હા આટલું બધું શું કહેવાય 22-23 વર્ષનું જે ડિપ્રેશન છે તે એકમાં નીકળી જવું છે. અવાજ આવે સાંભળો ને 4 કિલોમીટર તો કાપી જ કાઢ્યા છે ટોન બતાવે ને સ્ટેપ બતાવે. 1 વાગે આપણે 1 વાગે નીકળે લાગે ને કિલોમીટર બી બતાવતું હતું મારા મૌલિક હું શું કહેવા માંગ અલા મળી ગયો દોસ્ત ચાલો બની तो देख सकते हो दोस्तों बहुत ही बड़ा झूठ है यहाँ पे बहुत ही बड़ा झूठ मतलब के बाद जाना ऊपर સીધો જ एक मैं मैप जो ले જોઈ લો. देख सकते हो दोस्तों आगे रास्ते पे पहुंच चुके हैं हाँ याद ही नहीं आगे जगह पड़ेगा आगे नहीं मैंने पौने ઓલા ચાચા ઢોઢ અરે સાચું કહું છો નીલા વિશ્વાસ નહીં થતો હતો આગળ હશેલા મતલબમાં જોઈને આવજે મિત્ર. મેં એટલે જ રોટી લીધી એ આઈજીએલ અમને તો લેખો જા. રસ્તો સીધો છે કે गाइस एक बात South है, West. इधर करना कैमरा तो गाइस यहाँ पे एक बात है આવ્યો અવાજ. આવ્યો ને બૂમો પાડતા હે નાતા છે એવું ચલો ના ગાઈ જોવા જઈએ. એવું એવું ये जो રોદ આવી ગયો રે देख सकते हैं इस लड़के की एक्साइटमेंट. एक्सरसाइज હવે આપણે આદિવાસીઓ બૂમ પાડી પાન ને એ તો મને હું ક્યાં બોલાવતા क्यों नहीं આવી ગયા સિગ્નલ. आवाज आई चलना वाली की देख सकते हैं गाइस ऐसे ढूंढते हैं रास्ता साउथ वेस्ट. डोंट फॉरगेट टू फॉलो इट. आप लोग पबजी खेलिए नेविगेशन आपको आप आ जाएगा. भला रेकॉर्ड करो रंजीत भाई चालू छे देख सकते हैं गाइस हमारी भैंस पागल हो गई और वहाँ पे भी जंगली लोग हैं. हमें आदिवासी बस्ती मिल चुकी है गाइस. फाइनली हम राजा रानी जोड़ पे आ चुके हैं फाइनली बहुत बूम पाड़ू. यहाँ पे ही होगा आसपास में हम जा रहे हैं ए रिस्पॉन्स आप ઉપર જતા છેલા એના ઉપર જવાનો રસ્તા જ છે સાઉથ વેસ્ટ. મારે ખાલી એટલું કેવું હતું એમ હા તે લોકોની હાથમાં બૂમ પાડી છે. જેવું હે કોઈ કોઈ સાંભળેથી એટલે ચાલ આપણે સપોઝ એક જણ મહિનો લેવા સાંભળેથી ટોપા રિટર્ન હો જાય ઓકે તો ઘરે જવાનું મારે આપણે સાંભળવા લાગીએ. મન તો એને દોડતો આવે ને એટલે મેં તેના જોડે ચાલુ આગળ એની ના રે ભાઈ તું એ ચિંતા નહીં ભાઈ બંધીનો દુરુપયોગ કર્યો. આ બોટી બે આવ્યો સાઉથ ઈસ્ટમાં ચાલ્યા આપણે. સિગ્નલ પકડાઈ જજો ને એ લોકો જ ખોવાઈ ગયા હોય ને એ લોકો આપણી હેલ્પ માટે બુમા પાડતા હોય તો હેલા એ લોકો જ ખોવાઈ ગયા હોય ને આપણી હેલ્પ માટે બુમા પાડતા હોય તો મરી ગયા
ઈસ્ટમાં ચાલ્યા એકદમ જ અલા દેખાયો એ સિગ્નલ આદિવાસી બસ્તી મિસ્ટેક અમે સિગ્નલ કેવું પકડાય છે ને અમારી જોડે જોયું પહોંચાડ્યા ને તમોન સાઉથ વેસ્ટ જિંદાબાદ કઈ છે તું કે દાદા ખોટા પાડીને દેવું આજે ગમે તે થાય એલું જીજે સોલ વાળી કોની ગાડી છે પેલા એ પૂછ યાર મારા અલા પેલા મેગી બનાવ આયરા પેલા આપણે આદિવાસી પૂરા એવું થાય હા ડોંગી અંબાથી આવ્યા ડોંગી નહીં એમ નહીં હાલીને ક્યાંથી આવ્યા ડોંગી અંબાથી હા ખ્યાલ નથી યાર અમને બી આવી ગયા મોટી વાત છે ભગવાનનું નામ આપણે આખે હે નહીં ખબર ચાલો નથી જ ખબર કે આપણને ખબર છે બસ દોઢ હોય તો એ મોટી વાત છે બસ હવે આપણે ઘરે સિગ્નલ પકડાવવાનું ત્યાંથી ઓલા આવી ગયા ફાઇનલ મને ખબર પડે હવાના જે ગયેલા ત્યાં કેલ્ક્યુલેશન જોઈ લે હવાના ગયેલા કેમ નતા આવ્યા મારું કેલ્ક્યુલેશન મેં તમારું હવાના ગયેલા ને મળી ગયા એમ હવાના ગયેલા અત્યારે આ લોકો રબર કોટિંગ કરવા આવ્યા છે રબર કોટિંગ ગાઈસ રબર કોટિંગ મેં તો બાઈક અપાવવા આવ્યો છું ભાઈ ગાડીને રબર કોટિંગ ગાડી રબર કોટિંગ કરવાની ચાલે તો બધા હમણાં કેમ ચાલે વ્હાઈટ એંગલ આપણે લેટ પહોંચો હજુ જવું છે ને આની ઉપર જવાતું છે કઈ ત્યાં જવાતું છે ઓ! બ્લોગમાં જોયું તું તો? એ બાદ નહીં અલા ખબર છે ને આ જીવનમાં બહુ બધા દુઃખ છે પણ દુઃખ દુઃખ છે એવું થોડી તો પણ બીજાને શું કહેવાય શું કહેવાય ખુશીઓ પણ એના કરજે આજે આગળ મેગી બનાવે છે ભાઈ જીવનમાં દુઃખ હોય હજુ ઉપર જવું પડે અલા અહીંયા તો હવે એક દિવસ દુઃખ ઓછું થાય જોઈએ કે કૂદવાની એટલે આપણે લેવાનું છે યાર રાત રાખજે આ જગ્યા માટે આપણી માટે તો વાત બરાબર હતું બધા બેગો લઈને આવે આમ તેમ લઈને આવે તમે લોકો હાથ હલાવતા આવી ગયા શરમ વગરના લોકો અલગ ચાલ એ અલા એ પછી લઈ લે હું ચાલ 10 રૂપિયામાં ખુશ થઈ જાય એટલે લાખો નું કેમ કેમ જો હે હવે આટલામાં એ આપણે ખોટા રસ્તા પરથી આવ્યા હલો 10 રૂપિયા પછી ભેગા કરજે પેલા લાખ રૂપિયા ભેગા કર
કપડા લાવવાના હતા યાર. ચલો જોઈ લીધું. એટલીસ્ટ અમે પહોંચી ગયા. હવે જોઈ લીધું ભાઈ. હવે તો ટાર્ગેટ ફિક્સ છે ભાઈ. હા 3 વાગે. 3 વાગ્યા. ભલે મઠ પૂરો. થાક લેવાનો હોય. આ જોઈને ટાઈમ સ્પિરિટ આવી જોઈએ કે આખો પર્વત ચડી જાય તો ઉપર. થોડી ગઈ છે પણ આવા ધંધા કરી જવાનું. બીજું એટલે તો ફોટો છે. બ્લોગ જ ચાલે ભાઈ. કોસલા ભાઈ મારો આઈકોનિક છે. ચાલો જ્વાલા મેં નીચે લેન લા. હાથ દુખી ગયો લા લે ને. ફોટો પાડે ખબર પડી આટલો બધો ટાઈમ પણ લાગશે નાના કરતા કડક લાગેલા જગ્યા તો એ જોજેલા વસૂલ છે ભાઈ. આવી રીતના છે લોકેશન મસ્ત મજાનું. આ પ્રકારનું છે. ભૂલી ગયો બધું. એક નંબર લોકેશન છે મિત્રો, એક નંબર. તો જોઈ શકો છો ફાઇનલી રાજા રાણી ધોધ પર આવી ગયા છે. મસ્ત મજાનો રાજા રાણી ધોધ છે અહીં ગાડી. જોઈ શકો છો ભવ્ય છે અહીં ગાડી, જોરદાર છે. અહીંયા મૂકી દો. તો જોઈ શકો છો મિત્રો મસ્ત ધોધ છે, જોઈ જ શકો છો તમે. મસ્ત એમ એકદમ વાતાવરણ ખૂબ મસ્ત છે. જોઈ શકો છો મિત્રો ધોધ, રાજા રાણી ધોધ પર આવી ગયેલા છે ને મસ્ત મજાનો નજારો છે. જોઈ મસ્ત છે. અહીંની પબ્લિક કેમ તો બહુ બધી પબ્લિક બી આવેલી છે, એવું નહીં કે બાકીનું જંગલ છે બધું મસ્ત મજાનું. જોઈ શકો હવે અમે રિટર્ન જઈ રહેલા છે. અહીં રોકાવાનું મન તો છે પણ હવે કેવું છે ટાઈમ ટુ ટાઈમ જવું પડે એટલે હવે જતા રહીએ. જોવો બાકી મસ્ત છે. તો કઈ નહીં મિત્રો હવે ઘરે જઈએ છીએ. બહુ ટાઈમ માટે થાય એવો નથી એટલે હવે ચાલો ધારે ઘરે, એટલે અમે બહુ જ લેટ નીકળેલા એટલે હવે જઈએ છીએ ઘરે. તો ચાલો રહેજો વિડીયોમાં. આપણે જોરદાર લાગતું જાય મસ્ત એમ જો લાગે છે જોરદાર. એક વખત આવજો. પાણીની બોટલ લીધી? અચ્છા ચાલો એક વખત પાછું તમને બતાવી દઉં. જો મિત્રો કેટલું જોરદાર છે. આવી રીતના લોકેશન છે, કંઈ બી પડતો છે ઉપર બી જવાય એવું કે આવી રીતના છે મસ્ત. મને ઘડીએ ધોધ બતાવવાનું મન થાય મિત્રો. જુઓ આ ઝાડ આવી જતું છે, બાકી મસ્ત દેખાય. તો ચાલો મસ્ત લઈ લો લાકડું તમે એક. મિત્રો પાણી પી લે. ફાઇનલી અમે રાજા રાણી ધોધ જોઈ લીધો. જો
ખતરનાક છે, મસ્ત મજાનો. લાવો બોલો લાવો, જોઈ શકો. આગળથી એમ બતાવું તો તમને એકદમ જોરદાર મસ્ત લાગશે છે. તો ચાલો હવે ફાઇનલી મિત્રો હવે તમે જોઈ જ લીધું આ કેટલું સરસ છે, મસ્ત ધોધ છે ને મિત્રો. હા, તો જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનો ધોધ તમે જોઈ લીધો, કેટલો સરસ અને સુંદર લાગી રહેલો છે. એક વખત ચોક્કસ મુલાકાત લેજો. રાજા રાણી ધોધ સર્ચ મારજો એટલે ગૂગલ પર તમને બતાવી દે. તો એક વખત ચોક્કસ વિઝિટ કરજો. બહુ મસ્ત ટ્રેકિંગ થશે તો તમને એકદમ મજા આવી જશે. તો ચાલો હવે અમે જઈ રહ્યા છે નીચે ઉતરે, કેમ કે 2-2.5 કલાકનો ચાલવાનો રસ્તો છે એટલે એટલો ટાઈમ તો લાગશે. તો ચાલો બાય બાય. ચાલો મિત્રો, તો હવે ચાલ્યા. નજારો એટલો જોરદાર છે કે આમ જવાનું મન બી નહીં થાય. હવે શું કરે, જવું તો પડશે જ ને, એવું ના ચાલે. હા ચાલો આવ્યો ભાઈ, આવ્યો. મિત્રો હવે કેમેરો બંધ કરું થોડીક વાર, ત્યાંથી બંધ કરી દેમ, પછી આપણે ફટાફટ જતા આવીએ. તે જ પાણી આ બધું અહીંયાથી જાય છે નીચે રહીને. ફટાફટ એક ટ્રેક કમ્પ્લીટ કરી લીધો તો મજા આવી જાય. તમને આવજો એક વખત. તો આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો કે વિડીયો કેવો છે. ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાછા રિટર્નનો બ્લોગ બનાવું છે, એ વિડીયો જોજો તમે, મજા આવશે. તો ચાલો મળ્યા તમને. તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. તો જોઈ શકો છો મિત્રો, અડધે રિટર્નમાં આવી ગયા છે ને વાગ્યા કેટલા જોઈ શકો મિત્રો. ત્યાં આગળ ડાળી હું ઝાડવું હતું ને એ જ ભાંગી ગયું. બાકી અત્યારે અમે જે